બોટાદ પાળિયાદ રોડ ખાતે આવેલ તાલુકા સેવા સદનમાં પાંચમા માળે સફાઈનો અભાવ. ટોયલેટ બાથરૂમની નરકાગાર જેવી સ્થિતિ. તાલુકા કક્ષાની ઓફિસોમાં આવતા લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત. બોટાદની મધ્યમાં આવેલ તાલુકા સેવાસદન કે જ્યાં તાલુકા પંચાયત, મામલતદાર ઓફિસ, નાયબ કલેક્ટર સહિતની મહત્વની ઓફિસો આવેલી છે. જેમાં પાંચમા માળે ચેરિટી કમિશનરની ઓફિસ, જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસ, નારી અદાલત, બાળ અદાલત જેવી જિલ્લા કક્ષાની મુખ્ય ઓફિસો આવેલી છે. ત્યારે પાંચમા માળમાં ટોયલેટ બાથરૂમની હાલત ભયંકર ખરાબ છે અને સાફ સફાઈનો પૂરો અભાવ છે. અહીં આવતા લોકો માટે નથી પીવાના પાણીની સુવિધા કે નથી બાથરૂમ ટોયલેટમાં સાફ સફાઈની સુવિધા તેમજ અહીં પાણીનો પણ અભાવ છે. અહીં યુરિનલની ભયંકર હાલતથી લોકો ત્રાહિમામ છે. બાથરૂમમાં જવાનું પણ ટાળે છે. માથું ફાટી જાય તેવી દુર્ગંધ આવે છે અને ધૂળનો કચરો પણ ખૂબ છે તથા નળ વગરની ગેંડી અને ફ્લોર પર કચરાનો અડ્ડો બની ગયું છે. પાણી વગરનો આ ફ્લોર સફાઈ અભિયાનની પોલ છતી કરે છે. આ અંગે ચાઇલ્ડ વેલફેર કમિટીના સદસ્યો દ્વારા પાંચમા માળની આ પ્રાથમિક સુવિધાના અભાવને દુરસ્ત કરવા માટે મીડિયાના માધ્યમથી માંગણી કરવામાં આવી છે. હવે જોવું રહ્યું કે તંત્ર તરફથી ત્વરિત કેવી કામગીરી કરવામાં આવે છે. રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ. આપનો પરિચય? PR બથવાર, એડવોકેટ, નોટરી, બોટાદ કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું છેલ્લા 14 વર્ષથી. અને અહીંયા હાલ અમારી તાલુકા સેવા સદનમાં પાંચમા માળે અમારું જે બોર્ડ અને CWC બે કમિટી અહીંયા બેસે છે. અને એ સિવાયનું અમારી અહીંયા નારી અદાલત અને સિટી સુપ્રિન્ટેન્ડન્ટ અને ચેરિટેબલ કમિશનરની કચેરી, આટલી કચેરીઓ આવી છે. છતાં હાલની પોઝિશન એવી છે કે અહીંયા સંડાસ બાથરૂમની તકલીફ છે. યુરિનમાં અંદર બધાએ તોડફોડ કરી નાખેલી છે અને એકદમ વેસ્ટ અને ખરાબ છે. અને પાણીની વ્યવસ્થા નથી પીવાની. જે બહારથી જ્યારે અમારે બુધવારે જ્યારે અહીંયા જે બોર્ડ બેસે છે ત્યારે બહુ પબ્લિક હોતી આવે છે પણ એની માટે પાણીની વ્યવસ્થા નથી. એટલે પાણી માટે પણ માણસો બજારા વલખા મારતા હોય છે. નીચે જઈને પાણી પીવું પડે છે. પાણીની કોઈ વ્યવસ્થા નથી, પેશાબ પાણીની કોઈ વ્યવસ્થા નથી અને એ સિવાયનું કોઈ સાફ સફાઈની વ્યવસ્થા નથી. આખા બોટાદની અંદર તો ગલી ગલીમાં બધી જગ્યાએ પ્રાંત સાહેબ જઈને સાફ સફાઈ કરાવે છે. સાફ સફાઈનું અભિયાન સારું છે. સરકારનો એક અભિગમ છે કે સ્વસ્થ જાળવવું અને સ્વસ્થ હોય તો આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે. પણ હાલની પોઝિશન એવી છે કે પ્રાંત સાહેબની ઉપરની કચેરી જે કે પાંચમો માળ છે, જે પ્રાંત સાહેબથી ઉપર ખાલી 20 પગથિયા છે, છતાં એટલું કચરું છે ત્યાં કોઈ જગ્યાએ જોવાય એવું નથી. અને પોઝિશન એવી ખરાબ છે કે અંદર પેશાબ કરતાંય પણ શરમ આવે એવું પેશાબનું સ્થિતિ છે. જેથી કરી પ્રાંત સાહેબને મારી અમલ રિક્વેસ્ટ છે કે સાહેબ ઉપરના માળે જો ખાલી માત્ર 20 પગથિયા ચડીને તમે તમારી પોઝિશન છે એને ધ્યાનમાં રાખીને જલ્દી સાફ સફાઈ કરાવો અને પબ્લિકને પાણીની વ્યવસ્થા કરાવો. જય હિન્દ, જય ભારત.